જે મેઇન પેવેલિયન છે આ ઉપરાંત જીએમડીસી નું જે પેવેલિયન છે એક એટલે ફેઝ વાઇઝ સમજાવો. કરેક્ટ. હવે તમે ઓવરઓલ ગ્રાઉન્ડ જોશો તો એ 4 ભાગમાં ડિવાઇડેડ છે. 2 ઈસ્ટ વેસ્ટ સ્ટેન્ડ છે અને એક જીએમડીસી સ્ટેન્ડ, એક અડાની સ્ટેન્ડ. તો અમે અત્યારે જે ચાલુ કર્યું છે, અમે ઈસ્ટ સ્ટેન્ડથી ચાલુ કર્યું છે. ફર્સ્ટ સ્ટેન્ડ અમે અત્યારે હાથમાં લીધું છે, જે કાલે આપણે બપોરે પૂજા કર્યા પછી વિધિ કર્યા પછી આપણે ચાલુ કર્યું હતું. બેઝિકલી તોડવા પહેલાં સૌથી પહેલાં એમાં જેટલું કોન્ક્રીટ સિવાયનું જે પણ વસ્તુઓ છે એમાં પછી પતરા આવી ગયા, શેડ્સ આવી ગયા, લોખંડ આવી ગયા, સીટ આવી ગયું, બધું જ પહેલાં મેન્યુઅલી ઉતરશે. જરૂર પડશે તો ઉપરના ટ્રસીસ અમે ક્રેન લાવશું, ક્રેનથી ઉતરશે કે હાઇડ્રાસથી ઉતરશે. વન્સ આખું ગ્રાઉન્ડ ખાલી થયા પછી તકરીબન એટલે ગ્રાઉન્ડ નહીં સોરી સ્ટેન્ડ ખાલી થયા પછી એટલે એને લગભગ 10 દિવસ લાગશે. પછી ત્યાં સુધીમાં ઇક્વિપમેન્ટ્સ અમે બધા મોબિલાઇઝ કરવાના છીએ. ઇક્વિપમેન્ટ્સ મશીનરીઝ ઓલમોસ્ટ 10 મશીન્સ આવશે આખું સ્ટેડિયમને જમીનદોઝ કરવા માટે. અને અરાઉન્ડ 12 થી 15 દિવસથી અમે ડિમોલિશન ચાલુ કરશે. એકચ્યુઅલ કોન્ક્રીટ તોડવાનું ચાલુ થશે. ઉત્કર્ષભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો અદ્યતન ટેકનોલોજી ઘણી વખત આપણે ડિસ્કવરી ચેનલમાં પણ અને વિવિધ ક્લિપ્સમાં આપણે જોતા આવતા હોઈએ છીએ, કારણ કે આજે સોશિયલ મીડિયા ઘણું જ વધી ગયું છે અને એ દરમિયાન આપણે ઘણી એવી ક્લિપ્સ જોતા હોઈએ છીએ કે અદ્યતન ટેકનોલોજીથી કોઈ પણ માનવીય અસર આપણે ના થાય, ઇન્ટરનલ ડેમેજ ના થાય એ રીતે કરવામાં આવતું છે. તો આપણી કંપની એવા કયા સાધનો યુઝ કરશે અને મોટેરા સ્ટેડિયમ ખાસ કરીને ગ્રાઉન્ડની વધારે ધ્યાન રાખવાનું હોય છે, તો એનું સાર સંભાળ રાખવા માટે આપ કેવી ટેકનોલોજી અપનાવશો? ગ્રાઉન્ડ તો અત્યારે પિચ તો સેફ રાખવાની જ છે, કમ્પ્લીટલી સેફ રાખવાની છે. અને ટેકનોલોજી મેં તમને પહેલાં એક આઈડિયા આપ્યો કે ઇટ્સ ધ બેસ્ટ ટેકનોલોજી અવેલેબલ ટુડે ઇન ઇન્ડિયા, જેને હાઈ રીચ જો ક્રશિંગ કહીએ છીએ. દેર આર ઇક્વિપમેન્ટ્સ જે નીચે ઊભો રહીને અરાઉન્ડ 10 માળાની પણ બિલ્ડિંગ હોય કે 10 માળાની બિલ્ડિંગની હાઇટ એટલું કોઈ પણ સ્ટ્રક્ચર હોય કે આ સ્ટેડિયમ છે કે કોઈ પણ સ્ટ્રક્ચર હોય એ તમને એટલું એનું ફાસ્ટ આઉટપુટ એટલું ફાસ્ટ છે કે જે તમે 5 દિવસમાં તમારે એક સ્ટેન્ડ આખું આપણે નીચે લાવી શકીએ છીએ, જમીન પર આવી જાય. પછી જે સેકન્ડ અમે એને પ્રાઇમરી એક્ટિવિટીઝ કહીએ અને પછી સેકન્ડરી એક્ટિવિટીઝ જમીન પર આવ્યા પછી નાના મશીનો એને તોડતું રહે, એમાંથી ડેબ્રિસ બહાર કાઢતું રહે, સળિયા અલગ કરતું રહે. એટલે એ ટેકનોલોજીથી જ આ સ્ટેડિયમ પણ તૂટવાનું છે, જે વન ઓફ ઇટ્સ કાઇન્ડ થશે. જ્યારે થશે ત્યારે સમજો 20 દિવસ પછી એ વસ્તુ મશીન આવશે અહીંયા અને જ્યારે ચાલુ થશે ત્યારે એ જોવા જેવું હશે. મશીન એક અજાયબી છે, ઇન્ડિયામાં એક અજાયબી છે કે આજે ઇન્ડિયામાં એવા ગણીને 4 મશીન હશે કે આ ટેકનોલોજીથી તોડી શકે છે. અને પછી આપણે પેલું એવું જોતા હોય છે કે વિસ્ફોટ કરીને તોડતા હોય છે અને એ વિસ્ફોટક જે સામગ્રી હોય છે એ દરેક જોબ પર લગાવવામાં આવે અને એક સાથે તૂટતું હોય છે. તો એ ફેઝ વાઇઝ રહેશે કે પછી એક સાથે એક, જે આપણે કીધું કે 4 ભાગમાં વહેંચાયેલું છે સ્ટેડિયમ, તો એ ફેઝ વાઇઝ રહેશે કે કેવી રીતે એક સાથે ડેમેજ કરવામાં આવશે? જે તમે કીધું એક્સપ્લોઝિવ્સથી ડિમોલિશન ઇન્ડિયામાં હવે થોડુંક મુશ્કેલ થઈ ગયું છે. being a terror prone country, government of India is not allowing in proper cities. अगर cities ની એકદમ લિમિટ્સ ની બહાર હોય તો there are special approvals required to use explosives અને demolition કરવાનું. આ સ્ટેડિયમમાં આપણે એ ટેકનોલોજી વાપરવાના નથી. જે મેં તમને કીધું હાઈ રીચ મશીન્સ આવશે એનાથી જ આ સ્ટેડિયમ થશે અને એ પાર્ટ બાય પાર્ટ ટોપથી બોટમ આખું સ્ટેન્ડ્સ ઉપરથી નીચે તૂટતું મશીન આગળ જતું રહેશે અને આખું સર્કલ ફરીને પાછું પોઈન્ટ જ્યાંથી ચાલુ કર્યું એ પોઈન્ટ પર પાછું આવશે. એટલે એક્સપ્લોઝિવ્સ આર નોટ વી ડુ દેટ ટેકનોલોજી અમે પોતે કરી છે ઉદયપુરમાં સિમેન્ટ ફેક્ટરીમાં પ્લાન્ટમાં કરી છે. બટ ત્યાં પરમિશન્સ અલાઉડ હતી બિકોઝ એકદમ ઇન્ટિરિયર્સમાં હતું અને ત્યાં એ લોકોએ પોતે પરમિશન ક્લાયન્ટ્સ લાવી અને આપી હતી. પણ ઇન્ડિયામાં ઓવરઓલ તમે કહેશો તો એક્સપ્લોઝિવ મોર ઇઝી, આપણે એમ કહીએ કે ડિમોલિશ ફટાફટ ફાસ્ટર તમે કહેશો તો દેર ઇઝ નથિંગ ફાસ્ટર દેન એક્સપ્લોઝિવ. બટ વેન આપણે એક્સપ્લોઝિવ કહીએ એટલે તરત જ ધ બેઝ મટીરિયલ ઇઝ RDX એટલે એ ઓટોમેટિકલી એક લૂપમાં જતું રહે અને પછી એ વસ્તુની લાવવા લઈ જવાનું દેર આર સો મેની લાઇઝનિંગ રિક્વાયરમેન્ટ્સ કે ભાઈ આ જ ગાડીમાં આવશે, લાલ ગાડીમાં જ આવવાનું, હર બોર્ડર પર એને ચેક કરાવડાવવાનું. એને સ્ટોર ન કરી શકો તમે, જેવું તમારું કામ પતે એવું તરત પાછું એને એ ટાઈમે પાછું જતું રહે. જનરલી આ સિમેન્ટ ફેક્ટરીઝ એ લોકો માઇનિંગમાં યુઝ કરતા હોય છે એક્સપ્લોઝિવ્સ. એ જ એક્સપ્લોઝિવ અમે યુઝ કરીને કરીએ છીએ પણ ઇટ ઇઝ નોટ ડન ઇન પ્રોપર સિટીઝ. આપણે આ સ્ટેડિયમ પ્રોપર
સિટીમાં છે. એટલે એમાં પોઝિટિવ પર મેં તમને કીધું જેમ ફાસ્ટ છે, પણ એના નેગેટિવ્સ પણ છે. એમાં ઘણું વાઇબ્રેશન્સ આવી શકે. જ્યારે એક સળંગ બિલ્ડિંગ નીચે આવે તો વાઇબ્રેશન્સ ઘણા આવે, તો આજુબાજુના અગર સ્ટ્રક્ચર્સ કંઈ હોય એને ઇફેક્ટ થાય. એટલે એ ટેકનોલોજી હવે ઓબ્સોલ્યુટ થવા માંડી છે ઇન્ડિયાથી. કરીએ છીએ પણ ઓબ્સોલ્યુટ થવા માંડી છે. હવે જે લેટેસ્ટ ટેકનોલોજી વર્લ્ડ વાઇડમાં જે થઈ રહ્યું છે કે આ મશીન તમે અત્યારે આપણી પાસે જે અમારું મશીન છે એ ઇન્ડિયામાં ટોલેસ્ટ મશીન છે, જે 27 મીટર હાઇટ સુધી, એટલે આપણે કે 95 ફૂટ સુધી નીચે ઊભું રહીને કોઈ પણ સ્ટ્રક્ચર હોય આપણે એને નીચે જમીનદોસ્ત કરી શકીએ છીએ. અને એટલું ફાસ્ટ છે કે જેની આપણે કે 1 કલાકમાં 15 M³ કોન્ક્રીટ ક્રશ કરી શકે છે. પ્લસ એમાં એડવાન્ટેજીસમાં કે ભાઈ એમાં બિલકુલ અવાજ નથી. એટલે બ્રેકર જેવું વસ્તુ, બ્રેકર આપણે જોયા હશે તમે કે મશીન્સ પર બ્રેકર આવીને ટક 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 તોડતું હોય, એમાં બ્રેકર્સ નથી, એમાં ક્રશર્સ આવે છે. એટલે એ હાઇટ પર તમે કોન્ક્રીટને જઈ અને તમે ચબાવો છો અને એમાંથી સળિયા પણ કપાઈને નીચે પડતા જાય અને કોન્ક્રીટ નીચે પડતું જાય. એટલે આમાં કમ્પ્લીટલી સેફ, કારણ કે કોઈ માણસ જ નહીં હોય, ખાલી ઓપરેટર, સુપરવાઇઝર, એના 2 હેલ્પર, 2 ઓપરેટર એ રીતે સાથે હશે. એટલે મેન્યુઅલ ઇન્ટરવેન્શન નથી. એટલે કમ્પ્લીટ સેફ ટેકનોલોજી થઈ કે ભાઈ જે સ્ટ્રક્ચર આપણે તોડી રહ્યા છે એની પર એક માણસ નથી. એટલે ટોટલી સેફલી નીચે આવશે વસ્તુ. એટલે ધીસ ઇઝ ધ લેટેસ્ટ ટેકનોલોજી અવેલેબલ ઇન ઇન્ડિયા એન્ડ ધ સ્ટેડિયમ વિલ બી ડિમોલિશ્ડ બાય દેટ લેટેસ્ટ ટેકનોલોજી. ઉત્કર્ષભાઈ, કોસ્ટિંગ વાઇઝની વાત કરવામાં આવે તો કેટલા પ્રકારનો સ્ક્રેપ નીકળશે જેથી કરીને એમ કહી શકાય કે એ પણ મજરે મળતો હોય છે? હવે સ્ક્રેપનું અમારું બધું જેસ્ટિમેટ હોય, અને કમર્શિયલી હું તમને કહીશ તો આઈ વુડ નોટ બી ધ રાઇટ પર્સન. ઇટ ઇઝ પ્રોબેબલી ધ એસોસિએશન હુ કેન ગીવ યુ મોર ઇન્સાઇટ્સ ઓન ધ કમર્શિયલ્સ. એની કેસ ઓપન ટેન્ડર સિસ્ટમ હતી, એટલે ટેન્ડર હતું ને એમને ટેન્ડર મળ્યું છે અને વી સ્ટાર્ટેડ. એટલે પણ ટેન્ડર મળવામાં પણ અમારું ટેકનિકલ એ લોકો બહુ જ ક્લિયર હતા કે ભાઈ પૈસા જ મહત્વ નથી, કે ભાઈ ટેકનિકલી આટલી કેપેસિટી હોવી જોઈએ આ કામ કરવાની, પણ કે આજે 200 માણસ ઊભા રાખવાની, 10 મશીન લાવવાની કેપેસિટી પણ ટેકનિકલી કોઈનામાં હોવી જોઈએ. કે અંદાજિત આ કેટલાનો સ્ક્રેપ હશે? કોઈ એવી આશા એ તમે કહેશો તો તમને એકચ્યુઅલી કમર્શિયલ આઈ વુડ રાધર પ્રિફર કે તમે જીસીએ સાથે રાખો તો એ બેટર છે સાહેબ. જીસીએ સાથે અન્ડરસ્ટેન્ડિંગ રાખો કે ભાઈ તમે એ જે પણ કમર્શિયલ મેટર્સમાં હું ન બોલું, સાહેબો બોલે એ બેટર છે. તો આ હતા ઉત્કર્ષભાઈ કે જેઓ કંપનીના પાર્ટનર પણ છે અને આ સમગ્ર જે પ્રોજેક્ટ છે તેની દેખરેખ પણ રાખશે. પરંતુ આપને જણાવી દઈએ કે 4 ભાગમાં વહેંચાયેલું છે મોટેરા સ્ટેડિયમ. એક ઈસ્ટર્ન સ્ટેન્ડ છે, જીએમડીસી સ્ટેન્ડ છે અને આ બાજુમાં વેસ્ટર્ન સ્ટેન્ડ છે. અને સૌથી મેઇન જે કહી શકાય તેવું આ અદાણી પેવેલિયન, કે તેની નીચે બરોબર ડ્રેસિંગ રૂમ્સ આવેલા છે અને ડ્રેસિંગ રૂમ્સમાં ઘણા જ એટલે વિશ્વના ટોપમોસ્ટ જે ખેલાડીઓ રહેલા છે, દિગ્ગજ ખેલાડીઓ આવી ચૂક્યા છે અને તેમની અનેક યાદો આ ડ્રેસિંગ રૂમમાં છવાયેલી છે. પરંતુ આ યાદો હવે ઇતિહાસના પન્નાઓમાં નોંધાઈ જશે. કેમેરામેન કુણાલ રાણા સાથે કેતન જોશી, ન્યૂઝ ઓનલાઈન, મોટેરા સ્ટેડિયમ, અમદાવાદ.